આકાશમાં રહસ્યમય લાઇટોથી કુતૂહલ સર્જાયો। પોલીસ તપાસમાં થયો છે મોટો ખુલાસો। આકાશમાં બીજું કંઈ નહીં પરંતુ લાઇટવાળા ફુગ્ગાઓ હતા। ભુજના પ્રાગ મહેલમાં એક સમારોહમાં લાઇટવાળા ફુગ્ગાઓ આકાશમાં છોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। તો સમારોહ સમયે છોડવામાં આવ્યા ફુગ્ગાઓનો વિડીયો પણ સામે આવ્યો છે। તો આકાશમાં લાઇટવાળા ફુગ્ગા હોવાનો ખુલાસો થયો છે। આકાશમાં શું ઝળહળી ઉઠ્યું છે તેને લઈને અનેક સવાલો ઉદ્ભવી રહ્યા હતા, પરંતુ વિડીયો પણ તે અંગેનો સામે આવ્યો છે કે એક પ્રસંગ હતો, તેમાં જે લાઇટવાળા ફુગ્ગા છે તે ઉડાડવામાં આવ્યા હતા, છોડવામાં આવ્યા હતા અને તે જ આકાશમાં નજરે પડી રહ્યા હતા। સમારોહ સમયે છોડવામાં આવ્યા ફુગ્ગાઓનો વિડીયો પણ સામે આવ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી સામે શિક્ષણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી। રાજકોટ ડીડીઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં સરકારી શાળાના શિક્ષકો અને આચાર્યો શાળાની આસપાસ 100 મીટરના એરિયામાં તમાકુ સિગારેટ વેચનારા વિરુદ્ધ દંડ ફટકારશે। તો શિક્ષણ સંઘે આ પરિપત્રના અમલ અંગે રજૂઆત કરી છે કે શિક્ષક દંડ વસૂલવાની કામગીરી કરશે તો શૈક્ષણિક કાર્યો પર અસર પડશે, તેમજ કાનૂની વિવાદ ઊભી થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, ડીડીઓના પરિપત્ર સામે શિક્ષણ સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, શું છે આખી ઘટના? ચોક્કસ વાત કરવામાં આવે તો શિક્ષકો ઉપર વધુ એક કામગીરીનું બોજ છે તે નાખવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એક પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે અને પરિપત્રની અંદર કે જે ગ્રામ પંચાયત હસ્તક અને જિલ્લા પંચાયત હસ્તક જે શાળાઓ આવેલી છે તે શાળાઓની આસપાસના 100 મીટર ત્રિજ્યાની અંદર જો કોઈ તમાકુ તેમજ સિગરેટનું વેચાણ કરતા હોય તેવા પાનના ગલ્લાના જે સંચાલકો હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો જે સત્તા છે તે આપવામાં આવી છે। સાથોસાથ દંડ પણ ફટકારવાની સત્તા છે તે આપવામાં આવી છે। ત્યારે આ પરિપત્રને લઈને રાજકોટ જિલ્લા જે પ્રાથમિક શિક્ષક સંઘ છે તેમના દ્વારા વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તેમને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે। સાથોસાથ આ પરિપત્ર પાછો ખેંચવાની માંગ છે તે શિક્ષક સંઘ દ્વારા છે તે કરવામાં આવી છે। શિક્ષક સંઘનું કહેવું છે કે રાજકોટ જિલ્લા પંચાયત હસ્તક જેટલી શાળાઓ આવેલી છે તેમાં 5500 થી વધુ સરકારી શાળાના શિક્ષકો છે તે પ્રાથમિક શાળામાં કામકાજ કરે છે। ત્યારે જો આ વધુ એક જવાબ ખભે આપવામાં આવશે તો તેના કારણે તેમને જે શૈક્ષણિક કાર્ય છે તેમાં ખોરંભાઈ શકે છે। સાથોસાથ શિક્ષકોને જે વસ્તી ગણતરીની જી અંકિત, આપને રોકવા માંગીશ। આપણી સાથે કિરીટસિંહ શિક્ષણ સંઘમાંથી જોડાયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે પરિપત્ર જારી કરવામાં આવ્યો છે, પરંતુ શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આખરે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે? જી મેડમ, એમાં એવું છે, અમારા ડીડીઓ સાહેબે એક પરિપત્ર કરેલો છે કે શાળાથી 100 ત્રિજ્યાની અંદર 100 મીટર ત્રિજ્યાની અંદર તમાકુનું વેચાણ થતું હોય તો એમને દંડ કરવાનો। તો આ કામ શિક્ષકોનું કામ નથી, બરાબર? એટલે અમારી ઉપર પ્રેશર કરવામાં આવે તમે એમને દંડ કરો। આના હિસાબે અમારે આજુબાજુ જે શાળાઓ છે એ શાળાઓના જે દુકાનો છે એની હારે અમારે સંઘર્ષમાં થાય છે। બીજું કે 30% એવી બહેનો છે કે એને દંડ ભરવો પડે, એટલા માટે અમે આ પરિપત્રનો સખ્ત વિરોધ કરીએ છીએ। જી કિરીટસિંહ, એટલે અવારનવાર આ પ્રકારની જવાબદારીઓ શિક્ષકોને આપવામાં આવતી હોય છે, તે પછી કોઈ પણ મોટી બીમારી આવી જાય કે પછી અન્ય કોઈ જવાબદારી હોય તો તે બધી જ જવાબદારી શિક્ષકોને આપવામાં આવતી હોય છે અને વધુ એક આ જવાબદારી સોંપવામાં આવી છે, એટલે શું કામનો બોજો પણ વધી જતો હોય છે શિક્ષકોને? આજે કોમલજી, હવે જે વાત એવું છે, કોઈ પણ હમણાં જ વિધાનસભાની અંદર આ પ્રશ્ન ઉઠ્યો હતો કે શિક્ષકોને ઘણી બધી કામગીરી સોંપવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય કામગીરી હોય અમે હોશથી કરી છે। અમને તમને ખ્યાલ હોય તો SIR ની કામગીરી તમામ શિક્ષકોએ ખંતથી કરેલી છે, બરાબર? એટલે રાષ્ટ્રીય કામગીરી હમણાં વસ્તી ગણતરી આવે, ઇલેક્શનની કામગીરી, એમાં શિક્ષકો કામ કરે છે, પરંતુ આ કામગીરી છે શિક્ષણને લગતી નથી। ભલે તમાકુ નિષેધ છે એ માટે જનજાગૃતિ આવવી જોઈએ, એ બાબતની સારી છે કે એનામાં અમે જાગૃતિ લાવી, પ્રાર્થના સભાની અંદર આ કાર્યક્રમ કરી છે, નાટક દ્વારા લોકોને જાગૃતિ આપી છે કે ભાઈ તમાકુનું સેવન ના કરવું જોઈએ। પરંતુ જે ગલે જઈ અને જે દંડ આપવાનું કામ છે એ અમારું કામ નથી। માનો કે આપણે સરકારનો નશાબંધી વિભાગ છે તો એને આ નશાબંધી વિભાગને આ કામગીરી સોંપી શકાય, પોલીસને પણ કામગીરી આ સોંપી શકાય। જી કિરીટસિંહ, એટલે આમાં એવું લાગી રહ્યું છે કે અહીંયા
ગલ્લાવાળાના ત્યાં જઈને દુકાન પર જઈને જ્યારે તમાકુનું વેચાણ થતું હોય તેને રોકવાની કામગીરી કરવામાં આવતી હોય, એટલે અહીંયા મહિલા શિક્ષકો પણ હોય, પુરુષ શિક્ષકો પણ હોય અને તે લોકોને આવનારા સમયમાં ક્યાંક મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. એટલે શું આ બધા મુદ્દાઓને આવરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે? હાજી મેડમ, જો અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરેલી છે, સોમવારે પણ ફરીથી જવાની છે કે ભાઈ આ કામગીરીમાંથી અમને મુક્ત રાખો, અમને બાળકોને ભણાવવા દો. કારણ કે ઘણી બધી કામગીરી એટલી બધી આવે છે કે બાળકોને આપણે ભણાવી નથી શકતા અને ગામની અંદર સંઘર્ષ ઉભો થાય છે. મોટાભાગના ગામની અંદર તમે જોજો 100 મીટર ત્રિજ્યાની અંદર ઘણા બધા ગલ્લા આવેલા છે, તો અમારે એ લોકો સાથે સંઘર્ષમાં ઉતરવાનું થાય છે. જી કિરીટસિંહ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો શિક્ષણ સંઘના જે મહામંત્રી છે તેમની સાથે પણ વાતચીત કરવામાં આવી. તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ જે કામગીરી છે તે શિક્ષકોની નથી અને અન્ય જે ડિપાર્ટમેન્ટ છે તેમને આ કામગીરી સોંપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. બીજી તરફ જે ગામનો વિસ્તાર હોય છે ત્યાં 8 થી 10 જેટલા ગલ્લા હોય અને વધુ પડતું વેચાણ થતું હોય ત્યારે વેપારીઓ સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે તેવી વાત પણ કરવામાં આવી છે. ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના લોકો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાલ હીટવેવનું સંકટ ટળ્યું છે તો મેચ જોવા જનારા લોકોને નહીં અનુભવાય ઉકળાટ. આગામી 4 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ફેરફાર થશે તો અમદાવાદમાં આવતીકાલે 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરબ સમુદ્રના ભેજવાળા પવનને કારણે તાપમાન વધ્યું નથી તો દક્ષિણ પશ્ચિમના પવનને કારણે ભેજવાળું વાતાવરણ પણ રહેશે. 4 दिन में 2 से 3 डिग्री ग्रेजुअल राइज मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में एक्सपेक्ट कर सकते हैं. उसके बाद एनर्जी नो लार्ज चेंज रहने की उम्मीद है. और जो हॉट एंड ह्यूमिड की बात करें तो डे 3 और 4 में थोड़ा सा टेम्परेचर ज़्यादा रहेगा. तो कोस्टल एरियाज़ में गुजरात रीजन में डे 3 और डे 4 में हॉट एंड ह्यूमिड रहेगा. और जो सौराष्ट्र कच्छ है उसमें डे 3, डे 4, डे 5 हॉट एंड ह्यूमिड की संभावना है. जो मैक्सिमम टेम्परेचर्स हैं आज अहमदाबाद की अगर बात करें तो आज 37 के आसपास रहने की उम्मीद है और कल की बात है तो 38 के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा. जो अरेबियन सी से जो लोअर लेवल है और मिड लेवल है उसमें काफ़ी मॉइस्चर आया अरेबियन सी से, साउथ वेस्टर्ली विंड सी, जिसकी वजह से टेम्परेचर भी ज़्यादा नहीं बढ़े और जो मॉइस्चर है वो सुबह थोड़ा सा मिस्ट जैसी कंडीशंस नज़र आई थी क्योंकि ह्यूमिडिटी ज़्यादा हो गई थी. रीजन थोड़ा सा साउथ वेस्टर्ली विंड्स आई हैं जिसकी वजह से मॉइस्चर है, जितना एक्सपेक्ट कर रहे थे टेम्परेचर उतना एकदम से राइज नहीं हो रहा है. जो राइज है वो डे 3 और डे 4 में ज़्यादा है, इस वजह से हमने हीट वेव हटा दिया है.